હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 સિવિલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જે ન્યૂ સિલેબસની અંદર સેમેસ્ટર 1 માં આવે છે અને ઓલ્ડ સિલેબસમાં સેમેસ્ટર 2 માં આવે છે. આ વિડિયો બંને માટે છે. સેમેસ્ટર 1 રેગ્યુલર જે ન્યૂ એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને રિમિડિયલ સેમેસ્ટર 2 ની આપવાની છે એમના માટે પણ ઉપયોગી છે. તો સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગની વાત કરવામાં આવે તો આજે હું તમને યુનિટ નંબર 1 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ક્વેશ્ચન અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું, જે જીટીયુ ની એક્ઝામમાં 110% યુનિટ નંબર 1 ના ક્વેશ્ચન આમાંથી જ આવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 નું એક આપણે વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેની અંદર દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ આપણી એક એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે, જેની ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આજે વાત કરવાના છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ નંબર 1 ના ક્વેશ્ચન. તો વાત કરીએ ક્વેશ્ચન જે છે એ 14 માર્ક્સનો આ જે યુનિટ છે 14 માર્ક્સનો છે, જે જીટીયુ ની એક્ઝામમાં 14 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો એના જે કઈ ક્વેશ્ચન છે એ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. આના આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણે ઓલરેડી પ્રોવાઈડ કરી દીધા છે આપણા કોર્સની અંદર. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ઓકે, તો વાત કરીએ. પહેલું છે નીચેના સંક્ષિપ્ત નામ આપવાના છે, એના શોર્ટ નેમ આપવાના છે. બધામાંથી કોઈ પણ શોર્ટ નેમ 3 પૂછી શકે છે. નીચે માટે યોગ્ય સ્કેલ જણાવવાનું છે, આ બધાના યોગ્ય સ્કેલ પણ પૂછી શકે છે. એટલે આ બધા ક્વેશ્ચન 3 માર્ક્સમાં 3 આપી દીધા હોય, 4 માર્ક્સમાં 4 આપી દીધા હોય, ઘણી વખતે 7 માર્ક્સની અંદર 7 વસ્તુ આપી દેવામાં આવતી હોય છે. તો તમને એના શોર્ટ નામ આવડવા જોઈએ, એના સ્કેલ તૈયાર કરી લેવાના છે. આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એના પછી સીઈડી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પ્રક્ષેપણના કોણની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તેના બે ફાયદા જણાવો. કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે એના બે ફાયદા પણ જોડે જોડે લખવાના છે. તો કઈ કઈ પદ્ધતિ યુઝ થતી હોય છે, ફર્સ્ટ એંગલ, થર્ડ એંગલ અને કોમ્બો, આ 3 વસ્તુ યુઝ થતી હોય છે. પછી નીચેના પૂર્ણ સ્વરૂપે લઈએ, જે શોર્ટ નેમ આપ્યા છે એના ફૂલ નેમ તમારે બતાવવાના છે, એ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. બધા જ ચેપ્ટરના હું તમને અહીંયાથી ક્વેશ્ચન પ્રોવાઈડ કરવાનો છું. એ ક્વેશ્ચન થઈ ગયા પછી આપણે સુપર 30 ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ, સંજ્ઞાઓ દોરવાની છે. બધાની તમારે સંજ્ઞાઓ દોરવાની છે. જે પણ અહીંયા સીલિંગ ફેન છે, બ્રિક્સ છે, પછી શોવર હેડ છે, પેડ છે, આ બધાની જે સંજ્ઞાઓ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં યુઝ થતી હોય છે એ બધાની સંજ્ઞાઓ તમારે દોરવાની છે. પછી IS 1256 પ્રમાણે સાઇટ પ્લાનમાં દર્શાવતી વિગતો બાબતો સમજાવવાની, કઈ કઈ વિગતો સમજાવવામાં આવે છે એ તમારે અહીંયા જણાવવાની છે. ઓકે, ઘણા બધા પૂછતા હોય છે કે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં થિયરી પૂછાતી હોય છે, કેટલા માર્ક્સની પૂછાતી હોય છે. 50% ઓફ થિયરી અને 50% તમારું ડ્રોઈંગ હોત છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ચાવી સ્વરૂપે નકશો આકૃતિ સહિત સમજાવો, જે એક્સપ્લેન કી શેપ મેપ સમજાવવાનું છે. પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં મહત્વ સમજાવો, સિવિલ એન્જિનિયરિંગનું ડ્રોઈંગ શા માટેનું મહત્વનું છે, કેમ જરૂરિયાત છે, કેમ એની જરૂરિયાત પડે છે, શું શું ફાયદા થાય છે, એ વસ્તુ તમારે ઇન ડિટેલ સમજાવવાની છે. તો ખાસ તૈયાર કરી લેશો. એના પછી સિવિલ એન્જિનિયરિંગની ડ્રોઈંગના પ્રકારો જણાવવાના છે, કઈ કઈ ટાઈપના સિવિલ એન્જિનિયરિંગના ડ્રોઈંગના પ્રકાર છે, કઈ કઈ ટાઈપના ડ્રોઈંગ આવતા હોય છે, કેવા કેટલા ટાઈપના નકશા છે, મેપ કેટલા ટાઈપના છે, એ દરેક વસ્તુ ઈચ એન્ડ એવરી વસ્તુ તમારે સમજાવવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, આટલા ક્વેશ્ચન તમે કરી લો છો એટલે જીટીયુ ની અંદર યુનિટ નંબર 1 તમારો જે છે 14 માર્ક્સનો છે. આ 14 માર્ક્સ તમારા પાકા થઈ જશે. આમાંથી 12નો ક્વેશ્ચન આવવાનો નથી. આ બધાના ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી તમારા જીટીયુમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ આવી શકે અને સારી એવા તમે SPI લાવી શકો છો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો
આ વિડીયોને એટલા સુધી પહોંચાડવાનો છે કે ગુજરાતનો કોઈ પણ સિવિલ એન્જિનિયરિંગમાં ભણતો અભ્યાસ કરતો વિદ્યાર્થી આ વિડીયોઝમાં એને ના મળે એવું બનવું ના જોઈએ, એ તમારી ફરજ છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. સૌ પ્રથમ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. અને ખાસ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.